માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. મારા વાળા આજના મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. મહાદેવ બધાને ખુશ રાખે. અને હું જાગૃતિ સુરતથી, અને અત્યારે છે ને વાગી ગયા છે બપોરના 1:45. જો તમે જોઈ શકો છો બપોરના 1:45, અને બપોરા કરવા બેસી ગયા છીએ. તો ચાલો બધાય બપોરા કરવા. તો જો મસ્તીનું આપણે વટાણા બટાટાનું શાક છે, રોટલી છે, બટાટાની ચિપ્સ છે, અને આ છે ને માવા કણી ઠીક શેક છે મસ્તીનો. તો બપોરા કરવા બેસી ગયા છીએ. હાલો બપોરા કરવા. બેનની ટિફિન બનાવીને મોકલી દીધું. હવે તો ગાડી આવી ગઈ છે, તો આપણે કંઈ વહેલા ઉઠી ટિફિન નથી બનાવતા. અત્યારે બનાવી દઉં તો છોકરો દઈ આવે, કંઈ આઘું નથી, બાજુમાં જ છે. તો ગાડી લઈને દઈ આવે. અને હાલો બસ બપોરા કરીને પછી મળવી પાછા. તો છે ને અત્યારે વાગી ગયા છે સાંજના 7 વાગવાની તૈયારી છે. 7:10 બાકી છે. અને જો થોડું ઘણું ઘરનું કામ કર્યું છે. રહોડા ઉપર જોવું છે, બધું એમને પડ્યું છે. અને બતાવવું છે વાસણની જો હજી બધા બપોરને આમ નામ પડ્યા છે, ઉટકવાના છે. તો પારસ અત્યારે ચા નાસ્તો કરી ઈશુને લેવા ગયો છે. કે મમ્મી મારો ટાઈમ છે ને 10 મિનિટનો, તો તેડી આવું. મેં કીધું સારું તેડી આવી. તો એ નવી ગાડી લઈને બેનને તેડવા વયો ગયો. અને હવે આગળ બેન આવીને કામે સડી જાય, અને હું ફટાફટ કામે સડી જાઉં. પહેલાં વાસણને ઉટકી નાખું. જો બેન આવી ગયા છે ઘરે. ભાઈ તેડવા ગયો તો જો આવી ગયા ને બેન. કેવો થાક લાગ્યો છે? વાસણ ઉટકવા બેસી ગઈ છે. ફટાફટ વાસણ ઉટકી નાખું. બેન પાણીપુરી ખાવાની જીદ કરે છે, તો એ દૂધ ને પાણીપુરી ને બધું લેતા આવે. પછી મસ્તી પાણીપુરી બનાવીને ખાઈ, પણ પહેલાં વાસણ ઉટકી નાખું. હેલો ગાઈસ, તો જય માતાજી, જય મહાદેવ. સ્વાગત છે મમ્મીના વ્લોગમાં. તો આવી ત્યારે થાકી ગયેલી હતી. એમાં હું છે, હું હાલીને જ નહોતા આવી, પણ બે પગમાં દુખે છે. ને બસ જો આજે 6:30, આજ તો વહેલા આવી હતી, કારણ કે દિવસ હતો ને ત્યાં નકર હાલીને આવીને તો અંધારું થઈ જાય. આજ તો પારસ લેવા આવ્યો હતો, તો લઈને એના વહી આવી. અને મારે ખાવી હતી પાણીપુરી. તો શાક વધ્યું હતું બપોરનું શાક વધ્યું હતું. તો મેં રોટલી ખાધી, પણ મમ્મી કે પાણીપુરી ખાવી હોય ને તો પાણીપુરીની પૂરી લઈએ. તો હારો લો, પૈસા આપી દીધા છે, પૂરીને લેતા આવો. ને હાલીને તો જવું પડશે. તો કાંઈ નહીં, હવે લઈ આવું પછી મળું. ફેમિલી તમે જોઈ શકો છો, જો મસ્તીના વાસણ ઉટકીને આવી ગયા. ઉટકેલા ખાટલીમાં પડ્યા તેને ગોઠવા નથી. આમના મેઠે ઢગલો કરી દીધા, ઉટકીને ગોઠવી દીધા છે. અને આ મારું ચિપ્સનું મશીન છે. રાત્રે 2:30 વાગે ચિપ્સ રોજ મારે બનાવવાની હોય. અને હવે છે ને શું કરવાનું છે ખબર? મારે અત્યારે મીઠી ચટણી બનાવવાની છે મસ્તીની, અને બટાટાનો રગડો બનાવવાનો છે. તો ચાલો પાણીપુરી ખાવાની મજા આવશે. હજી બેન તો ઘરે નથી આવી પાણીપુરીને એવું લઈને, પણ બેન ઘરે ન આવી ને પહેલાં મારે વાસણ ઉટકાઈ ગયા. તો મેં કીધું ફટાફટ રગડો ને એવું બનાવી નાખું. તો જો આપણી મસ્તીની પાણીપુરી તૈયાર છે. રગડો સરસ તૈયાર કર્યો. આ મીઠી ચટણી, અને અહીંયા છે પાણીપુરી ને કાંદા, આ પૂરી. તો હાલે જો ખાવા બેસી ગયા છે. અને આ જો બેન એની ફ્રેન્ડને બોલાવે છે કાલે પાણીપુરી ખાવા. તો જો નાસ્તો કરવા બેઠા છીએ. નાસ્તામાં કેટલા વાગે ખબર? 8 વાગે અમારે નાસ્તો હાલે છે. પાણીપુરી 8 વાગે અમે ખાઈ. વિચાર કરો ચા ભાખરી કેટલા વાગે ખાવું પાછા. પૂરી પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે. પૂરી પ્રોગ્રામ ચાલુ છે. હાલો બધા પૂરી ખાવા. એમાં શું છે, હમણાં ગેસની સ્ટ્રાઇક છે ને, એટલે બહાર બહુ ઓછું મળે બધે, પણ અમારે ખાવા સસ્તું ન મળે. સસ્તું ન મળવું કાંઈ ને. તેથી આપણે પ્રમ દિવસે રાત્રે પાણીપુરી ખાઈ ગયા હતા, ત્યાં ક્યાં ટાઢી ખાવી પડી હતી, ત્યાં ક્યાં ગરમ રગડો હતો. જાનવી ના પાડી એવું બધું છે. આ ચાંદવી નથી આવતી પાણીપુરી ખાવા. કાંઈ વાંધો નહીં, હાલો આપણે ખાઈ લઈએ ફટાફટ. હાલો ફેમિલીને બોલાવો. હાલો ફેમિલી પાણીપુરી ખાવા ઘરે ખાવાની મજા આવશે. હાલો. તો જોઈ શકો છો પૂરીની કોથળી આખી ખાલી થઈ ગઈ. અને આ પાણીપુરીનું પાણી તો વધે. એ તો એમાં બહુ ઝાઝુ મા દીકરી ખાઈ નહીં ને, રગડો બગડો બધું ફિનિશ થઈ ગયું છે. અને મીઠી ચટણી થોડીક મીઠી છે. તો આજ તો મસ્તીની પાણીપુરીની પાલટી થઈ ગઈ. કેમ બેન, પાણીપુરી ખાવાની મજા આવી ગઈ ને? 10 રૂપિયાનું ટોપ છે. તો બેન એમ કહેશે મેં નવું ટોપ પહેર્યું. 10 રૂપિયાનું જ છે, કેમ મળી? તો જો હાલો પાણીપુરી મસ્તીની આપણે ખવાઈ ગઈ છે. અને નાસ્તો પણ મસ્તીનો થઈ ગયો. હવે રાત્રે કંઈ ભૂખ લાગશે તો ચાલ ભાખરી 9, 9:30 બનાવશું. અડધી ભાખરી પાછા ખાઈ લેવું. એવું બધું આયલા કરે. બેઠા છીએ ને ઘડીક આપણે ફોનમાં રમશું. ત્યાં લાઈવ થવાનો સમય થઈ જાય. મસ્તીના પછી તૈયાર થઈને લાઈવ થઈ જાઉં. અને આજનો વિડીયો તમને કેવો લાગ્યો ખબર નહીં, પણ કાલનો વિડીયો બહુ મસ્તીનો બનાવવાનો છે. કાલ તો આ બધા માટે એક સરપ્રાઈઝ છે. તો કાલનો વિડીયો જોવાનું ભૂલતા નહીં. કેમ બેન? કાલ તો બહુ મસ્ત પ્લાન બનાવ્યો છે. કાલ સન્ડેનો પ્લાન બહુ મસ્ત બનાવ્યો છે આપણે. પણ હવે વિખાઈ ન જાય તો રિવાજ છે.
કેમ બેન? કારણ કે રાત આખી આડીશ ને પ્લાન આખો આડો તો છે. અને આજ મારા કાનાનો બર્થડે હતો, પણ જો આજ મારે કાના હારે વાત નથી થઈ, કે ફોન નથી થયો. તો આગળ હાલો પહેલાં કાનાને ફોન કરી લો. તો બસ આજ માટે એટલું જ રાખી દઈએ. જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. અને અહીંયા સુધી વિડીયો જોવા માટે બધાને ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ, ધન્યવાદ મારા વાલા.